હમણાં હું શિવરાત્રિ વિશે વાંચતો હતો અને મને બહુ અદ્ભુત કેટલીક સાયન્ટિફિક, કેટલીક કોસ્મિક અને કેટલીક સ્પિરિચ્યુઅલ વાતો જાણવા મળી. શિવરાત્રિ એક નથી, 12 શિવરાત્રિ હોય. દર મહિનામાં અમાસની આગલી રાતે જે વહેલી પરોઢની ચંદ્રની સૌથી છેલ્લી કળા હોય પતલી, એને શિવરાત્રિ કહેવાય. એટલે 12 શિવરાત્રિ અને એમાં ફાગણ મહિનામાં જ્યારે આ સમય આવે છે એ મહાશિવરાત્રિ. તો મહાશિવરાત્રિના દિવસે જે પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ છે, નોર્ધન હેમિસ્ફિયર, એની ટિલ્ટ થોડી વધે છે. એને કારણે જે કોસ્મિક પાવર્સ છે એ એનર્જીને ઉપરની તરફ ખેંચતા હોય એ સૌથી વધારે સક્રિય, સૌથી વધારે મજબૂત હોય છે. થોડું પેરેલલ વાત કરીએ તો જે આ કોસ્મિક પાવર છે એને કારણે તમે જુઓ કે પૂનમ અને અમાસ પ્રવાહીની મુવમેન્ટ થાય, દરિયામાં જે મુવમેન્ટ થાય જ કદાચ માણસના શરીરમાં પણ મુવમેન્ટ થાય, કારણ કે આપણા શરીરમાં બી 70% પાણી છે. તો ધ્યાનમાં આપણા જે કુંડલિની છે એને જાગૃત કરવાની છે. એના માટે તમારે તમારો મેરુદંડ સીધો રાખવાનો છે અને તમારે ધ્યાન કરવાનું છે. અને ધ્યાન ઉપવાસમાં કે ભૂખ્યા પેટે થાય તો સારામાં સારું ધ્યાન થાય. આ વસ્તુ અચીવ થઈ શકે એના માટે 4 પ્રહરમાં શિવલિંગના અલગ અલગ રીતના અભિષેક, ભજન, ભક્તિ, સંગીત અને જે કુદરતની શક્તિ જે શરીરની ઉર્જાને ઉધ્વ દિશામાં પહોંચાડવામાં મદદ કરે છે અને એક અનેરો સંજોગ, એક અનેરો સમન્વય થાય. આ શિવરાત્રિની વાત, આ શિવરાત્રિનું સાયન્સ, એનું ગણિત.